શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु जवानी तैयारी में, वरसाद ऋतु आवવાની તૈયારીમાં, વરસાદ ને આવવું ગમે છે પણ થોડું માન માગે છે એટલે રાહ જુએ છે, માન મળે એટલે આવે છે। કાલે ભરપૂર વરસો વાતાવરણની અંદર કેટલા બધા એસી પ્રભુએ મૂકી દીધા। ઠાકોરજી આજે એક જણે હું સાંભળતી હતી તો કીધું કે ભગવાન છે એનું અસ્તિત્વ છે એનું શું કાંઈ છે એમ કે સાબિતી? તો જે જવાબ આપ્યો, તું છે એની સાબિતી છે? તો કે હું તો છું જ ને। તું કેટલા વર્ષનો? એ કે 34 વર્ષનો। 34 વર્ષ પહેલા તું હતો? કે ના, 34 વર્ષ પહેલા તું હોઈશ? એ કે એ તો કેવી રીતે કહેવાય? તો 34 વર્ષ પહેલા તું નહોતો તો તું આવ્યો ક્યાંથી? એટલે કે એ તો મારી માના પ્રસવ દ્વારા આવ્યા। તારી માના પેટમાં જીવવાળો જીવ કોણે મૂક્યો? ખૂબ ચર્ચા થઈ। પેલો કે હું એવી વાત નથી કરતો, હું ભગવાન છે કે નહીં। તો કે પેલા તું નક્કી કરી આવ કે તું હતો કે નહીં। તો જે પ્રગટ કરે છે એ ઈશ્વર છે અને 34 વર્ષ પછી તને ખબર નથી તું હોઈશ કે નહીં, તો લઈ લે છે એ ઈશ્વર છે અને તારું લાલન પાલન કરે છે એ ઈશ્વર છે। એ કે હવા છે? કે હવા વિના તો મરી જાય ને। એ કે ના એમ નહીં, બતાવ મને। એ કે હવા થોડી દેખાય? એક સામાન્ય હવા માટે તું એમ કહેશ કે નથી દેખાતું, તો ભગવાનને તું અસ્તિત્વને કેવી રીતે ના પાડી શકે છે? પછી એણે એમ કીધું કે હવે ધીમે ધીમે હું એ બાજુ પોઝિટિવ થયો કે તું પોઝિટિવ થાકે ના થાય એનાથી ભગવાનને કાંઈ ફેર નથી પડતો। છોકરાઓ ઘણી વાર ઝઘડે ને ત્યારે ઘરમાંથી કહી જાય કે હવે તમે અમારા મા બાપ નહીં, તમે અમને આમ કર્યું ને તમે અમને તેમ કર્યું। એના સર્ટિફિકેટમાં નામ કોનું હોય? મા બાપનું હોય। હવે ક્યાંય ગયા હોય અને તરત કોઈ ઓળખીતું મળી જાય, ઓહો તમે તો ઈલાબેનના દીકરા, રીખોભાઈ દીકરા, અમારી ભેગા જ્ઞાનદા સ્કૂલમાં હતા। ઓળખાય જ કોના દ્વારા? મા બાપ દ્વારા। તો આપણે અસ્તિત્વને સ્વીકારીએ કે ના સ્વીકારીએ, પ્રભુનું અસ્તિત્વ છે ને છે જ। પણ તમારા જેવા 2-4 જણાને આ એક લાગી ગયું છે કે ભાઈ અમે નાસ્તિક છીએ। એટલે નાસ્તિક ને આસ્તિક બે હોય। તો તમે એવું માનો છો ને કે આસ્તિક હોય ને એનું વિરોધાભાસી નાસ્તિક થાય, તો તમે નાસ્તિક ક્યાંથી થયા? આસ્તિક હતા તો તમે નાસ્તિક થયા ને। સરસ ચર્ચા થઈ। મારે કહેવાનો આશય એ છે કે અત્યારે આ એક આમ નીકળી ગયો છે કે અમે ભગવાનમાં માનતા નથી। આપણા ઘરે એવા નંગ 2-4 આવ્યા હતા, એના મા બાપ લઈને આવે કે ઈલાબેન, મેં તો કાંઈ વાંધો નહીં, તું નથી માનતો એ તારો વિષય છે, તારા મા બાપ માને છે એ એમનો વિષય છે। આજે ઘરમાં કેટલા જણા છો? મને કે 9। તમે તો 8 જણ માને છે? મને કે એ લોકો બધા મૂર્ખા છે। એક નંગ આવ્યું તો આપણા ઘરે, એટલે મેં તું એક જ હોશિયાર ને જ્ઞાની એમ ને? એ કે એ તો જેણે વાંચ્યું હોય ને એટલે એને ખબર પડે, તમે ભણેલા જ? મેં તો ના યાર, હું તો ભણેલી નથી। એટલે તમને હું કેવી રીતે, હાઉ કેન આઈ એક્સપ્લેન? મેં તો વાત તો તારી સાચી છે। મને કે તમને જ્યારે આ બધું વાંચન કરો ને ત્યારે ખબર પડે કે કોક એવી શક્તિ છે જે આ દુનિયા ચલાવે છે। મેં તો કઈ શક્તિ? મને કે દેવી શક્તિ। મેં તો આવ્યો દેવ વચમાં? આવ્યો?
તારા કેવા કે ના કહેવાથી ભગવાનને કાંઈ ફેર નથી પડતો. સૂર્યનારાયણ ઉગે ને એને ગાળો દો ને એને ધૂળ ઉડાડો, એને શું ફેર પડે છે? પછી એને એવી દલીલ કરવી હતી કે આટલા સ્વરૂપની અંદર તમે એમ કહો આને ખવડાવો ને આને પીવડાવો ને આને નવડાવો ને આને ભૂખ લાગે ને આને સોવડાવો ને, એટલે આ કેટલા અંશે યોગ્ય છે? મેં તો ગીતાજી વાંચ્યા છે. મને કે મોસ્ટ પ્રોબેબલી મેં તો બધા જ ગ્રંથોનું અવગાહન કર્યું છે. મેં તો ગીતાજી વાંચ્યા છે. પરહેપ્સ હા, એટલે કદાચ હા. મેં તો આપણે હિન્દુ, ઓફકોર્સ હિન્દુ, તો તે બીજા બધું બરાબર વાંચ્યું. ગીતાજી પરહેપ્સ કેસ હવે તે આટલા બધા ગ્રંથ વાંચ્યા ને ગીતાજી વાંચ, પછી આપણે ચર્ચા કરીએ. મને કે એવું નવું શું છે ગીતાજીમાં? મેં કીધું જો તે હમણાં જ કીધું કે અમે બધા ભણેલા નથી, તું આટલું બધું ભણેલો છે એટલે તે નક્કી કરી લીધું ભગવાન નથી. તે બેટા એવા જ ગ્રંથો વાંચ્યા જેમાં નેગેટિવ બધું એપ્રોચ હતો. હવે તું બધા પોઝિટિવ ગ્રંથો વાંચ. ભાગવત, રામાયણ, રામચરિતમાનસ, મહાભારત, ગીતાજી, પછી આવું ચર્ચા કરવા. મને કે બિલોંગ ટુ, હું તો અમેરિકા રહું છું, મને મેં કીધું તારા મમ્મી પપ્પાને શું કામ નહીં હેરાન કરસ? એ કે એ લોકોની ઈચ્છા છે ત્યાં આવવાની. એટલે મેં તો તારી ઈચ્છા નથી ને આવે? એ કે આખી રીતે આવી રીતે અંધશ્રદ્ધામાં બેઠા રહીએ. એ કે આંટી તમને ખબર છે 20-30 વર્ષ પહેલાં મેં શું? એ કે ગણપતિ દૂધ પીધા હતા, બહુ બધું નીકળ્યું હતું. મેં જો એ તું કહેશ કે ગણપતિ દૂધ પીતા હતા, મને આ બાબતમાં મારે કાંઈ કહેવું નથી. તમે માનો છો ગણપતિ દૂધ પીધા હતા? મેં જો એ મારો વિષય નથી. તો મને કે જેમ ગણપતિ દૂધ પીતા હતા એમાં ઠાકોરજી દૂધ પીએ છે? મેં તો ઓફકોર્સ પીએ છે. ઠાકોરજી અરોગે છે? મેં તો ઓફકોર્સ અરોગે છે. આખી દુનિયાને પૂરું કરવા વાળો એને તમે આટલું ખવડાવો છો, ખવડાવો. મેં તો હમણાં તો એક વાક્ય બોલ્યો કે આખી દુનિયાને જે પૂરું કરે છે કોણ? મને કે એવી શક્તિ. મેં જો આનો કોઈ અંત નથી બેટા. તું નથી માનતો એ તારો વિષય છે, અમે માનીએ છીએ અમારો વિષય. તારા મા બાપને તારી હાજરીમાં પૂછી જો કે એને આવવું છે. એટલે મેં એમને પૂછ્યું, મેં રમીલાબેન તમારે ને દિનેશભાઈ જવાનું છે? મને 0.1% નથી જવું ઈલાબેન. એનો આગ્રહ છે કારણ કે એને ખાવા પીવાની બહુ આપદા પડે છે. હવે લગ્નના ઉંમરવાળો થયો એટલે હવે એને અમારી જરૂર છે. મેં પછી લગ્ન થઈ જશે પછી એ કે એને પૂછો. મેં તો બેટા જો આ બધી ચર્ચા વ્યર્થ છે. ઠાકોરજી છે, હતા અને રહેશે. હું ને તું તો અસ્તિત્વ વિનાના છીએ. અત્યારે ઈલા આંટી તારી સામે બેઠા છે, 1 સેકન્ડમાં કાંઈ થઈ જાય, લીલામ પહોંચી જાય, બોલતા બંધ, બધા ગાત્રો પતી ગયું. ક્યાં કેમ કેમ શું થયું? તો એ કહે તો પછી પ્રાણ જતો રહે તો એવું જ થાય. તમે તો પ્રાણ નાખવાવાળા કોણ? તમે છે ને ખોટી ઊંધી ચર્ચાએ ચડી ગયા છે. મેં તો હવે આપણે કાંઈ, તું ગીતાજી વાંચ પછી આપણે ચર્ચા કરીએ. ભાગવત વાંચ, રામચરિતમાનસ વાંચ, રામાયણ વાંચ, મહાભારત વાંચ, પછી આપણે ચર્ચા. હમણાં એના લગ્ન થયા અને છોકરી પ્યોર વૈષ્ણવ આવી, ડૉક્ટર છે. એ છોકરો બહુ સંસ્કારી હતો પણ કોકવાર કેવું દુસંગ લાગી જાય ને. છોકરી ડૉક્ટર હોવા છતાંય ઠાકોરજી પુષ્ટ કરાવીને લઈ ગઈ. દૂધ મિશ્રી ધરાવે છે અને એ ટાઈમમાં હોય ત્યારે આ છોકરો બ્રહ્મ સંબંધી છે તે 4 દિવસ સેવા કરે છે. એટલે હમણાં મારી સાથે વાત થઈ, ઈલા આંટી અત્યાર સુધી ખોટું વાંચતો હતો. જો ભાઈ તું બેટા તારા શબ્દો છે, મારા શબ્દો નથી. હું કોઈ દિવસ કોઈને ખોટું કહેતું જ નથી. જેને જે સાચું લાગે એના માટે સાચું. મને કે ભગવાન છે, હતા અને હશે. મેં તો એકદમ કેમ જ્ઞાન લાધી ગયું? જીવનમાં અમુક પડકારો એવા આવ્યા, હું તૂટી ગયો.
મારી નોકરી છૂટી ગઈ, હું ડિપ્રેશનમાં આવી ગયો. મારી બેન અહીંયા પરણાવી છે, એણે મમ્મી પપ્પાને કહ્યું આને બોલાવી લ્યો, કારણ કે ડિપ્રેશનમાં હું બેઠો હોઉં અને જો સિગારેટનું પેકેટ હાથમાં આવી જાય, એ પૂરું ન થાય ત્યાં સુધી ઊભો ન થાવ. જમવા બેસો તો તપેલા પૂરા ન થાય ત્યાં સુધી ખાધે રાખો. સૂઈ જાઓ તો 2-3 દિવસ સુધી ઉઠો નહીં. એટલે ડૉક્ટરે કીધું કે હવે આને કોઈ સાથે હોવું જોઈએ, કારણ કે ગમે ત્યારે ગમે. પણ મેં તારું ડિપ્રેશનનું કારણ શું? એ કે નોકરી છૂટી ગઈ. મારા સ્વભાવના કારણે હું દરેકની સાથે વ્યર્થ ચર્ચાઓ કરતો હતો, એટલે નોકરી છૂટી, મારું ગ્રુપે છૂટી ગયું. અને ધીમે ધીમે જે મમ્મી પપ્પાના સગાવાલા હતા એ લોકો મારાથી દૂર જવા માંડ્યા. બેનની મજબૂરી હતી કે એ મને પ્રેમ બહુ કરતી હતી, પણ એની સાસરીની મજબૂરી કે તારો ભાઈ ખોટું ખોટું બધું ગમે એવું ભગવાન માટે બોલે. મેં તોય છોડ્યું જ નહીં. હું આજે એ કે કહું છું કોઈ ભગવાન છે જ નહીં. પછી ઓચિંતાનું મેં કીધું આવું કેમ બોલવા માંડ્યા. પછી મમ્મી પપ્પાને મેં બેને કીધું કે જો એ ત્યાં આવતો રહેશે તો એનું ગ્રીન કાર્ડ જશે, એના કરતાં તમે લોકો આવો. મમ્મી પપ્પા ઠાકોરજી પધરાવીને આવ્યા, એટલે ઘરમાં ચહેલ પહેલ થઈ. સવારે કુકરની સીટી વાગે તો બ્રશ કર્યા વિના ટેબલ ઉપર બેઠો બેઠો સીટીને જોયા રાખો. મમ્મીએ મને સવારમાં વાલ કરીને હાલ આપણે ચા પી લઈએ. એટલે હું કહું ચા કોણે બનાવી? ભગવાને. માર નથી પીવી. મમ્મી સમજી ગઈ. પછી કે ચા કોણે બનાવી? એટલે મમ્મી એમ કે મેં. તો હાલ ચા પીએ. ધીમે ધીમે મમ્મીની હૂંફ વળી. પપ્પા મારી પાસે બેસે. 3 મહિનાથી દાઢી નહોતી કરી, મૂછ નહીં, વાળ નહીં, કપડાં એવા ગંદા. પપ્પાએ સરસ નવડાવી દીધો. અહીંયા દાઢી નહીં કરાવવું એટલે બહુ પૈસા બેસે. મમ્મી પપ્પા નક્કી કરીને આવ્યા હતા કે દીકરા માટે ગામડાની જમીન વેચવી પડે તો વેચી નાખશું. પણ અમને ખબર છે અમારા ઠાકોરજીએ કસોટી કરી છે, પણ પાર તો એ જ ઉતારશે. બહુ હોશિયાર વિદ્યાર્થી હોય ને એને જ યુપીએસસીની પરીક્ષામાં બેસાય. મારા જેવા ડોબા ન બેસી શકે. એટલે એના પપ્પાએ સારી પોસ્ટ ઉપર હતા. એણે કીધું સાંભળ, ઠાકોરજી કે છે આમને જ આ યુપીએસસીની પરીક્ષામાં બેસાડવા છે. હવે તું દ્રઢ રહેજે, કારણ તું માં છો. તારી પાસે મમતાની મૂડી છે, તારી પાસે વાત્સલ્યનું વાલ છે. કરવાના છે બધું ઠાકોરજી, આપણે બે નિમિત્ત છીએ. હવે રોજ ઠાકોરજીને ધરાવેલું ટેબલ ઉપર આવે એટલે અમે એને કહીએ લાલા ચાલ જમી લઈએ. કોણે બનાવ્યું? મમ્મીએ. હા તો આવ. હવે એને શું ભાવતું હતું એ તો ભૂલી ગયો હતો ડિપ્રેશનમાં તો, પણ એની માને બરાબર યાદ હતું કે મારા લાલાને શરૂઆતમાં એ સલાડ જ ખાય એટલે શરીર ન વધે, પછી દાળ ભાત ખાય અને છેલ્લે એક રોટલીને શાક ખાય. એ રોટલી દાળ ભાત શાક થાળીમાં લે નહીં. એની માને તો યાદ હોય ને, એટલે સલાડ તરત એ ડીશ પૂરી કરી નાખે. જે 3 મહિનાથી ને શું ખાધું ને શું પીધું, દીકરી બિચારી એકવાર આવતી હતી, હાવ આવો થઈ ગયો હતો, સલાડ ખાય. પછી માં એને દાળ ભાત છોડી દે. મારા દીકરા મને દાળ ભાતની અંદર ઘી 2 ચમચી હોય ને તો જ મને ખાવાની મજા આવે. એ દાળ ભાત ખાવ અને પછી રોટલી શાક ખાવ. હવે ઠાકોરજીનું ધરાવેલું પેટમાં જવા માંડ્યું. હવે ઘરમાં સવારે જગાડે એટલે ઘંટી વાગે, જાગે કૃપા નિધાન લાડી લે લલનવર. તેના પપ્પા ત્યાં બેઠા હોય એટલે આવે. રમકડાથી રમો છો? રમકડાથી? અમે લોકો જવાબ ના, કારણ કે એની માનસિક સ્થિતિ એવી નહોતી કે એની સાથે કોઈ ચર્ચા થાય કે એની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ થાય. અમે અમારા બેનું કરીએ. એની મમ્મી રસોઈ બનાવે, ઠાકોરજીને ધરાવેલું મંગળાનું દૂધ હોય
મસ્ત ચા બનાવીએ, પછી ટેબલ ઉપર એની મમ્મી બને એટલું ધ્યાન રાખે કે એને અડે નહીં. કોકવાર નાઈને આવ્યો હોય તો એની મમ્મી એને વાલ કરે, ચલ ચા પી લે. હવે એની મમ્મીને ખબર, એને સવારે ગરમ થેપલા એવરી ડે જોઈએ, એવરી ડે. તો એ કે મારી મમ્મી રોજ થેપલા બનાવે ને ઉપર ઘી જોઈએ. ઠાકોરજીને સવારે મંગળામાં મમ્મી થેપલા ને દૂધ ધરાવે, એ અમે ત્રણેય કલેવું કરીએ. ઇલાંટી તમે માનશો નહીં, એ ધીમે ધીમે મમ્મીએ ઓલી જે ડિપ્રેશનની દવાઓ 12 ગોળીને 14 ગોળીને વિધાઉટ એની એડવાઇસ ઓફ ડોક્ટર મમ્મીએ જાતે જાતે બંધ કરી દીધી. રાતના મમ્મી પપ્પા મારા રૂમમાં જ સૂવે, મમ્મી નીચે સૂવે, પપ્પા મારી સાથે બેડમાં સૂવે. તો કોક વાર ઝપકીને જાગી જાઉં, બારણા ખોલ નાખું એટલે પપ્પા એમ કે હા બહુ આમ ફ્રેશ લાગે જ નહીં, ખોલીએ છીએ તો. ધીમે ધીમે હું એ લોકો ટેવાતો ગયો. હવે સવારે ઉઠું ને ઘંટીનો અવાજ ના આવે તો હું એમ કહું આ તમારે ઘંટી નહીં વગાડવાની, ભગવાનને નથી જગાવવાના, એ શબ્દનો હું ઉપયોગ ન કરું. આજ ઘંટી નહીં વગાડવાની. મમ્મી રાજી થાય કે પ્રભુ ધીમે ધીમે તું પાસે બોલાવે છે. પછી એ કે એકવાર મેં એને ખાલી એના બ્રેડ બટર કરી દીધા કે તું, એ કે કેમ આ થેપલા નથી ધરાવ્યા ઠાકોરજીને? શબ્દ આવી ગયો ઠાકોરજી. હજી જો મારા રૂવાડા ખડા થાય. ધરાવ્યા હોય. મમ્મી જોવા માંગતી હતી કે દવાઓ ધીમે ધીમે બંધ કરી, આની માનસિક પરિસ્થિતિ કેવી છે. એટલે કે મેં કીધું ધરાવ્યા, પણ તારે અમેરિકામાં રહેતો હો તો તને બ્રેડ બટર નહીં ના, તું આ લઈ લે, મને થેપલા. મમ્મી તારા જેવા થેપલા કોઈ ના બનાવે. ધીમે ધીમે મમ્મી બોલવા માંડી, થેપલા હું બનાવું છું પણ આરોગ્ય છે ઠાકોરજી. મમ્મી ખરેખર ઠાકોરજી છે, ખરેખર આરોગ્ય છે. એ કે જો એક કામ કરું, ધરાવ્યા વિનાના તને કાલે આપીશ. એ અને ધરાવેલા, વટનો સવાલ હોય ને તો માણસ ખોટું બોલે. બીજે દિવસે ધરાવ્યા વિનાના 2 આપ્યા અને 4 ધરાવેલા આપ્યા. કીધું નહીં કયા ધરાવેલા છે ને કયા નહીં. ઓલા એ ખાધું એટલે એને એમ કે 4નો મારો સવારે 4 ખાવ, એટલે મમ્મીએ આ ધરાવ્યા વિનાના રાખ્યા હશે. એટલે ઊંધો બોલ્યો, આ 4 ધરાવેલા છે એ મને બહુ મીઠા લાગે છે. એ કે બસ મારે તને આજ કેવું તું બેટા. ધીમે ધીમે એવું થવા માંડ્યું. પછી રૂમમાં આવે, ટેરો હોય, 2-3 વાર હાલચાલ કરે. એને સ્વરૂપ ઉપર દ્રષ્ટિ કરવી ગમતી હતી. લાલન હતા, નવનીત પ્રિયાજી, સુંદર. તો કે હું જોઉં ચારે બાજુ, પણ મારો જે 2-3 વર્ષનો દુસંગ હતો એટલે મારે દેખાડવું નહોતું કે હવે મારી દ્રષ્ટિ ફરી છે. હવે એકવાર મમ્મી પપ્પાએ કીધું મમ્મીને કે એ આવજા કરે ત્યાં સુધી ટેરો ખોલતી જ નહીં. રવિવાર હતો એટલે દીકરી આવી હતી. ભાઈને જોઈને રાજી થઈ, સરખ્યો થતો, હૃષ્ટપુષ્ટ થયો હતો, વાળ બાળ ઓળાવેલા, કપાવેલા, દાઢી મૂછ, કપડાં સરસ પહેર્યા હતા. એટલે કે ચલ ભાઈ આજે આપણે 2 3 પત્તી રમીએ. એને સૌથી વધુ શોખ કે મને 3 પત્તીનો. એટલે કે હું એવું બોલ્યો કે બપોર પછી. એને દર્શન નહોતા થયા. ઓલા 2-3 વાર આમ હાયલો ચાલ્યો, એ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ નહોતી પડી. એ કે ના ભાઈ અત્યારે જ રમીએ. એ કે 2 વાગ્યા સુધી નહીં બેના. એ કે કેમ? એ કે મમ્મીને નહીં ગમે, ઠાકોરજી જાગે છે ને. બેન આમ અવાક થઈ ગઈ. નીતિન, ઠાકોરજી જાગે છે એવું તું માને છે? પોકે પોકે રડ્યો, મન મૂકીને રડ્યો. મમ્મી દોડતી આવી, નાયો નહોતો તો ખોડામાં માથું લીધું. માં, બધા એમ કે છે ભગવાનનું બીજું સ્વરૂપ માં છે.
મારા માટે તો ભગવાન. મમ્મી તું કેસ ના ભગવાન છે, તો હું માનું છું કે આ ભગવાન છે. આજે સવારના મને હું દર્શન નહોતો કરતો, હાલતા ચાલતા આમ જોઉં ને ત્યારે મને અંદર ગજબની શાંતિ થતી હતી. મને ખેંચાણ થતું હતું. પણ બ્રહ્મસંબંધ લીધું હોવા છતાં મારા ગળામાં કંઠી નહોતી, એટલે તું મને ખબર સ્પર્શ ન કરવા દે. આજે તે સવારથી 8 થી 11 સુધી 3 કલાકમાં મેં 30 આંટા માર્યા. મમ્મી તે ટેરો ખોલ્યો નહીં. ગજબનું આકર્ષણ છે આમાં મને. મેં કીધું કંઠી પહેરવીશ, દર્શન કરવા દઈશ, હાથમાં આપીશ. હા, કંઠી પહેરાવી. તે બ્રહ્મસંબંધ લીધું છે મમ્મી? એ હજી મને બહુ યાદ નથી, પણ હવે તું ને પપ્પા મને મૂકીને ના જાતા. બેને કીધું હવે તમે ત્રણે એકલા એન્જોય કરો, ઠાકોરજીને મારા ઘરે પધરાવી જાઓ. એને મમ્મીએ શીખવાડ્યું હતું બેનને, તારા આવું, હું આવીશ. ઠાકોરજી વિના પછી મમ્મી જગાવે કોને? મમ્મી અરોગાવે કોને? ધીમે ધીમે કે એટલું બધી મને આસક્તિ થઈ ગઈ. પછી જ્યાં મારા લગ્ન થયા એ છોકરી મારી હારે જ હતી, પણ હું ડિપ્રેશનમાં આવ્યો અને હું નાસ્તિક થઈ ગયો હતો. મને દુસંગ લાગ્યો હતો. હું બધા અન્ય પેલામાં, એટલે હિન્દુ સિવાયના પેલાના હું ચાહતો, એના ગ્રંથો વાંચો, એની હારે ચર્ચા કરતો. એટલે આ છોકરીએ રાહ જોઈ. આટલું બધું થયા છતાં રોજ સાંજે મળે. ડિપ્રેશનમાં દિવસમાં એકવાર મારી સાથે આવે, વાતો કરે. મેં ખાધું ન હોય, પણ મને પછી એના તરફ નફરત એટલે થઈ ગઈ હતી કે તું મારી સાથે ભગવાનની વાતો કેમ કરે છે? ભગવાન છે જ નહીં. અને પછી અમારા બેયનું નક્કી થયું, અને ત્યારે એણે કહ્યું, નીતિન, ઠાકોરજી મેં તો પધરાવ્યા જ કુંવારા, એટલે હું તો સાથે લઈને જ આવીશ. 4 દિવસ હું રજસ્વલા હોઉં ત્યારે સેવા તું કરીશ. આ કોઈ પૂછને કી બાત હે? અને ઇલાંટી અમારા ઘરે ઠાકોરજી છે. ભલે અમારા બેની જોબ એવી છે, એ ગાયનેક છે, એટલે એને ગમે ત્યારે જાવું આવવું પડે, ઇમરજન્સી હોય. અમે તમારા બધા જેટલું કાંઈ ન કરીએ, પણ અમે અમારા પ્રભુને પ્રેમ બહુ કરીએ છીએ. અને અમને એક હૂંફ છે, અમે ક્યાંય ગૂંચવાઈ જઈએ, ક્યાંય એવા પરદેશ છે, કોઈ એવા પ્રોબ્લેમમાં આવી જઈએ તો અમને વિશ્વાસ છે. કારણ કે અત્યારે જે અમે બે જોબ કરીએ છીએ ત્યાં અમારું કોઈ સગું વાલું નથી. બેન અહીંથી ને 1000 કિલોમીટર દૂર છે. એકવાર એવું બન્યું કે મારો પાસપોર્ટ ચોરાઈ ગયો. હવે હું ડિપ્રેશનમાં એકવાર આવી ગયો હતો, એટલે નેહાએ મને કહ્યું નહીં, પોલીસ કેસ ને અહીંયા તો તરત બધું. નેહા એક વાક્ય બોલવી, નીતિન, ઠાકોરજી બેઠા છે ને, જરાય ચિંતા નહીં કરવાની. કાયદો કાયદાનું કામ કરશે, પણ ઠાકોરજી આપણા હિતમાં હશે તો અવશ્ય પાસપોર્ટ મળી જશે. ઇલાંટે બીજા દિવસે જ પાસપોર્ટ મળી ગયો. અમે જ્યાં મૂંઝાણા, જ્યાં અટક્યા, જ્યાં ગભરાયા, 2 હાથવાળો જે ન કરી શકે એ 1000 હાથવાળાએ કર્યું. અત્યારે અમે 2 દ્રઢ છીએ કે ઠાકોરજી વિના, તમે ઓલું ગાઓ ને યુટ્યુબમાં, એ અમને બેન બહુ ગમે છે. મંદિરિયા સુના રે, ઠાકોરજીની સેવા વિના, અંતરિયા તરસે રે, ઠાકોરજીની ઝાંખી વિના. એ કે મને બહુ જ ગમે છે, કે સાવ સાચી વાત છે. મેં કીધું જો બેટા, કરતો અકર્તો અન્યથા કરતો, કરવાવાળા પ્રભુ, ના કરવાનું કરવાવાળા એ પ્રભુ,
કરવાનું ના કરવા વાળાય પ્રભુ અને સર્વ કરવા વાળાય પ્રભુ. તું જીવ વલ્લભનો હતો, વલ્લભનો છો અને વલ્લભનો જ રહીશ. તારા ઉપર બીજા કોઈનો અધિકાર છે નહીં, છે નહીં ને છે નહીં. આ એક દુસ્વપ્ન હતું, એ દુસ્વપ્ન પૂરું થયું. તો ઠાકોરજી તો તમે બ્રહ્મ સંબંધ લ્યો અને આવું દુસંગ લાગી જાય. પરદેશ જાય ને ઘણાને. કાલે આપણે આટો મારવા ગયા, હવે છોકરાઓને કંઈ કોફી કોણ જાણે મારતો, હું તો કોફી પીતી નથી, એ લોકોને કોફી પીવી હતી એટલે આકાશે ઊભી રાખે. સગુન આરાધ્ય બધા કોલેજિયન છોકરીઓ ઓલું સ્મોકિંગ કરતી હતી. મને એટલી વ્યગ્રતા થઈ. આ ભારત દેશ છે અને એમાંય આ ગુજરાતની સંસ્કૃતિ જ્યાં આમન્યા અને સંસ્કાર માટે વખણાય. કેમ આજે આવું? તમારે આવું ફોરવર્ડ બનવું છે? પશ્ચિમી લોકો તમને અનુકરણ કરે છે. હરે રામા હરે કૃષ્ણ. આપણે અમેરિકા ગયા તો કેટલા લોકો, ઘણાએ આપણને કીધું કે તમે ઇંગ્લિશમાં સત્સંગ કરો. મેં તો ભાઈ એટલું ઇંગ્લિશ મારું સારું નથી કે હું ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલી શકું. ઓફકોર્સ કોઈ બોલે તો સમજી શકીએ ને કોઈને અમારે કામ હોય તો સમજાવી દે, અધરવાઇઝ અમે એટલું ઇંગ્લિશ અમારું સારું નથી. એ લોકો સાડી પહેરે છે, માથે ઓઢે છે. ત્યાંનો એક ડોક્ટર તિલક કરીને દવાખાને જાય છે અને આપણે અહીંયા 18-20 વર્ષની દીકરીઓ રાતના ક્યાંય સુધી મારું મન બેચેન રહ્યું કે આ દયાને પાત્ર છે. એવું માને કે અમે ફોરવર્ડ છીએ. મારા વાલા ફોરવર્ડ નથી. આ બધી વસ્તુ ખોટી છે. સમોવડા બનો, આપણાથી વધારે હોય ને. પણ સ્ત્રીઓને તો ભગવાને એટલું બધું આપ્યું છે કે એને કોઈની સમોવડી બનવાની જરૂર જ નથી. એની સહન શક્તિની તોલે કોણ આવે? એ ઘર મેનેજ કરે, છોકરા મેનેજ કરે, કુટુંબ મેનેજ કરે, સમાજ મેનેજ કરે, આર્થિક વ્યવહાર મેનેજ કરે અને નોકરી કરે. 1-2 દિવસ માં માંદી હોય ને તો ઘરમાં વરને છોકરાઓ દોડા દોડ કરી મૂકે. રસોડામાં કોઈ વસ્તુ મળે નહીં. ટિફિન બહારથી આવે ને તો એ બધું ખાવાનું કેમ લેવું એ ન ગમે. તો આપણે ક્યાં સમોવડી કોઈનું બનવાની જરૂર છે? આપણને તો ભગવાને એટલી બધી શક્તિ આપી છે. જ્યારથી ને આ બધું થયું છે, કાલે બહુ મનમાં વ્યથા થઈ કે ધર્મ ગયો ને ત્યારથી આ બધું ગયું છે. ધારયતિ ઇતિ ધર્મ. પેલા વૈષ્ણવ હોય કે જૈન હોય કે સ્વામી સનાતની, દરેકના ઘરમાં સવારના પૂજા પાઠ હોય, નિયમ હોય જય શ્રી કૃષ્ણ બોલવાનો, સાંજે સત્સંગ થાય, આ ગ્રંથોનું થોડું વિવેચન થાય. હવે તો કઈ આ બધું રહ્યું જ નથી. અને પછી જ્યારે ડિપ્રેશનમાં આવે ત્યારે ભગવાનને યાદ કરે. મારા વાલા, અહીંયા સત્સંગ કરતા કરતા કોક વાર આવું બધું જોઈ લઈએ છીએ ને ત્યારે મન બહુ હાર્દ થાય છે કે ચિંતા કરીએ છીએ પણ કરી શકતા નથી. બધાએ ભેગા થઈને કંઈક કરવું પડશે. આપણે યમુનાજીના શુદ્ધિકરણ માટે ઘણું બધું બધાએ કર્યું. આપણા ઘણા બધા પોસ્ટકાર્ડો ગયા હતા, ઘણા બધા ઈમેલ ગયા હતા, બધાએ બહુ મહેનત કરી, પણ સરકાર આપણી હોવા છતાંય કાંઈ ન કર્યું. હવે બીજી સરકાર હોય તો તમે કંઈક આંદોલન કરો. પોતાનાની સામે પોતાએ સામું થવાનું. ઘરમાં માં રસોઈ ન કરે ને તો ઝઘડો ન કરાય. મહારાજ ન આવે ને તો પૈસા કાપી લેવાય, ઝઘડો થાય. આ સરકાર તો આપણી માં છે યાર. આપણે એની સામે શું કહી શકીએ? આજે આપણા યમુનાજી આજે આવા તબક્કામાંથી પસાર થાય છે. સંસદ સભ્યો અને પ્રધાનો ત્યાં જઈને પૂજા કરી આવે છે.
આરતી કરી આવે છે, એક કેમિકલ જુએ છે અને છતાંય કાંઈ ન કરે. તો હું ને તમે તો આપણે હથિયાર હેઠા મૂકી એમ દીધા. મોસાળ ગયા હોય ને માં પીરસતી હોય અને માં જ આપણને એમ કે ઊભા થઈ જાઓ, હમણાં તમારે નથી જમવાનું, પછી તમે કાંઈ ન કરી શકો. આ સરકાર તો આપણી માં છે, આપણું મોસાળ છે. આપણે જમવાનું કીધું, આપણને એમ કે હોંશે હોંશે લાપસી પીરસશે, પણ ઊભા જ કરી દીધા. કોઈ જવાબ નહીં, કોઈ રિસ્પોન્સ નહીં. બધાય આપણે જઈએ છીએ, પૂજન કરીને પાછા આવીએ, શું કરીએ છીએ? બાકી આજે આટલા કરોડ વૈષ્ણવ એક થઈ જાય તો કોની માએ હવાસેર હૂંઠ ખાધી છે કે દિલ્હી વાળા ઊંચા ન થાય? પણ એમને ખબર છે આ બધા એક નથી થવાના, કારણ કે સંસ્કૃતિ બદલાઈ ગઈ છે. 50 વર્ષ પહેલા આટલા વૃદ્ધાશ્રમ નહોતા. મા બાપને બધા ભગવાન સમજતા હતા. જ્યારથી મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા, ધર્મ ભૂલી ગયા, યમુનાજી કે હવે મારે અહીંયા કઈ કામ નથી. પરિસ્થિતિ જુઓ. ઘણીવાર બહુ દુઃખ થાય છે, બહુ વ્યથા થાય છે. ઘણું એમ થાય કે હાલો બધા ભેગા થઈને આ મરણાંત ઉપવાસ કરીએ દિલ્હી જઈને. ખાલી એક 50 લાખ નક્કી કરે ને તોય સરકાર ઊંચી થાય. પણ હવે ઉંમર અને તબિયત, વલ્લભે કૃપા કરીને જીભ, બાકી હવે કોઈ હાથ પગ ગણો કે માથું ગણો, બધે તકલીફ છે. ઊંટના 18 વાંકા છે તોય ઠાકોરજી સાચવે છે. પણ સતત મનમાં વ્યથા તો રહે છે કે લૌકિક માટે આપણે આવું દવાખાને લઈ જાય આવી તકલીફ હોય તો આપણી અલૌકિક માં માટે આપણે કાંઈ નથી કરી શકતા. પણ છતાંય રોજ વ્યથા તો મનમાં રહે જ છે. આની ચર્ચા કરવા બેસીએ તો બહુ દુઃખ થાય છે, મન વ્યગ્ર થઈ જાય છે. બસ આપણે તો હવે 2 હાથવાળાને નથી કેવું, 2 હાથવાળાને કઈ જોયું. આપણને હતું કે એ નિમિત્ત બને, અને જો એ લોકોએ આ કર્યું હોત ને તો ચૂંટણીના પરિણામ જુદા હોત. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. મારા પ્રભુની આ લીલા હશે, મારા યમુનાજીની આમાંય કંઈક રહસ્ય હશે. પણ માં, આ રહસ્ય નથી સહજ થતું. અમે તારા છીએ, તું અમારી છો. હવે અમે તારા શરણે એટલી વિનંતી કરીએ કે તું રસ્તો બતાવ ને, કે અમે શું કરીએ તો તારું મૂળ સ્વરૂપ પાછું આવ્યું. તારું સામર્થ્ય તો છે જ. અત્યારે વાત કરતા હોય ને તો એ 2 કાંઠે વહેવા માંડે. ચોમાસામાં ઓછું હોય છે, ઓલા દરવાજા ખોલી નાખે ને કેમિકલ વાળા, બાકી તો હોય જ છે. બસ મારી માને એટલી જ વિનંતી, ચોરું કછોરું કહેવાય, યમુના મૂકો અબોલડા, ગોકુળ ને ગોંદરે, ગોકુળ ને ગોંદરે, ગોરધન ગોવાળિયા, વેણુની વાયે વેરાય, યમુના મૂકો અબોલડા. અમે તો છોરું કછોરું છીએ, પણ માવતર કમાવતર થોડા થશે. માં, હવે તારા ઉપર તું રસ્તો બતાવ. હા, અમને નિમિત્ત બનાવ. તું જેમ કહીશ એમ કરશું. પણ તું થોડી આવીને કહેવાની, પણ માં તું એવા સંજોગ ઊભા કર કે અમને સમજાય જાય કે હવે અમારે આવું કરવાનું છે. મને એકને નહીં હો માં, જેટલા મારા વૈષ્ણવ છે ને બધા ન કરે તો કાંઈ નહીં માં,
પણ જેના ઘરે ઠાકોરજી બિરાજે છે ને, જે રોજ તારી જારીજી ભરે છે ને માં, બીજા બધાનું હું નથી કહેતી, કારણ કે એ યમુનાજીને સ્પર્શ નથી કરતા રોજ, એ યમુનાજીની જારીજી નથી ભરતા બા, એ યમુના પાર નથી કરતા, પણ જેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે એ બધા ખાલી મને આહવાન આપે ને કે હાલો ઈલાબેન દિલ્હી જઈને બેસી જઈએ. મારા તમારા જેવા 50 લાખ દુનિયામાં નહીં હોય ને, દુનિયાને કાંઈ ફેર નહીં પડે, પણ મારી માં રાજી થશે. મારા બાળુડા જોયા, યમુના તારા બાળુડાને પ્રેમથી બોલાવ, યમુના તારા બાલુડાને પ્રેમથી બોલાવ, તારા પ્રેમનું પાપ, તારા પ્રેમનું પાન અમને પ્રેમથી કરાવ. બસ બધાને એમ થતું હતું ઈલાબેન કેમ કાંઈ બોલતા નથી, આટલું બધું આપણે પોસ્ટકાર્ડ લખ્યા, ઈમેલ કર્યો, હથિયાર હેઠા પડે ને ત્યારે થોડાક હતપ્રભ થઈ જઈએ. પણ આજે પાછો યમુનાજીનો વિડીયો મોકલાયો અને જોયો ને, બસ હવે હું યમુનાજીને જ વિનંતી, જે કરી શકે સર્વસમર્થ છે, મારે આ સરકારને નિમિત્ત બનાવી હતી, હિન્દુત્વને મહાન બનાવવું હતું, અમે સનાતની છે એની પ્રતીતિ કરાવી હતી, પણ અમારા હથિયાર હેઠા પડ્યા. બસ હવે મારા મહારાણી માને વિનંતી, હવે તું જેમ કહીશ એમ કરીશ, કરીશ તો વચન. અર્જુન હારી ગયો તો, થાકી ગયો તો, બહુ પ્રભુવારે ચર્ચા કરી, ઠાકોરજી એક વાક્ય કહી દીધું, હવે અર્જુન છેલ્લું, હવે બધા યોગ પૂરા, ભક્તિ યોગે પૂરું ને જ્ઞાન યોગે પૂરું, પુરુષોત્તમ યોગે બધા યોગ પૂરા. અર્જુન સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષ સ્વામી માસ. અર્જુન બધું છોડીને મારા શરણે આવ, મારા ઉપર બધું છોડી દે. બસ અમે આજે બધું નક્કી કર્યું કે અમારા બધા હથિયાર હેઠા. ઠાકોરજીએ તો બધાને મારી જ નાખ્યા હતા, અર્જુન તો નિમિત્ત હતો, અને છતાંય હોશિયારી કરતો હતો કે હું નહીં લડું, હું નહીં લડું, જાણે બધા બચી જશે. યુદ્ધ તો નક્કી જ હતું. એમ આપણને એમ કે આ સરકાર કરે તો નિમિત્ત બને, બાકી યમુનાજી તો પોતે અત્યારે પ્રભુના ચતુર્પ્રિય તરીકે બિરાજે જ છે. યમુનાજીના સરકારની જરૂર નથી, દ્વારકાધીશના અર્જુનની જરૂર નહોતી હો, પણ અર્જુનને નિમિત્ત બનાવો તો એનો મિત્ર હતો ને, એનો સખો હતો. એમ આપણે આ હિન્દુત્વ વાળી સરકારને નિમિત્ત બનાવી હતી. અર્જુન માની ગયો, આ સરકાર ન માની, આપણા કમનસીબ. હવે જે થાય આગે આગે દેખો હોતા હૈ ક્યા. બોલો વલ્લભાધીશ કી. આજે એક વૈષ્ણવનો ફોન આવ્યો પુનાથી કે ઉત્સવનું તમે આગલા દિવસે કહી દો તો અમને લોકોને ખ્યાલ આવે મહાત્મ્ય. મારા વાળા યાદ આવશે. હું બહુ રાજી થઈ કે તમે બધા પ્રેમથી ને સત્સંગ સાંભળો છો. સત્સંગ તો હું કરતી જ નથી. આ બાળકોના વચનામૃત હોય, ગ્રંથોમાં લખ્યું હોય, કોઈ ભગવદીની વાણી હોય, એનું પાન કરાવું છું. મારી પાસે મને કોઈ જ્ઞાન નથી, મને કઈ આવડતું નથી. આ પ્રભુ અહીં બિરાજે છે, ગુણાનું વાત સાંભળવા. આ વલ્લભ જેમ કેવડાવે હું કહું છું. તો કાલે યોગીની એકાદશી છે. યોગ એટલે જોડવું. બ્રહ્મ સંબંધ લઈ ઠાકોરજી સાથે આપણે જોડાયા, જોડાઈ ગયા પછી ચિંતા બધી એને બધું પ્રભુ કરે. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત.
એના 3 દાખલા આપ્યા છે વલ્લભભાઈ. કુંભનદાસ સાવ નિષ્કંચન હતા. સંયોગ ને વિયોગની લીલામાં યોગમાં જોડાઈ ગયા. કેવી રીતે? ગોવર્ધનનાથજીની સામે હોય ત્યારે જેવી લીલાના દર્શન કરે એવા કીર્તન ગાય. સાંજ કે સાંચે બોલતી હારે, ખંડિતાનું પદ. અને નીચે ઉતરે વિયોગ. હવે ક્યારે સવાર પડશે? હવે ક્યારે પાછો અહીંયા આવીશ? હવે ક્યારે ગોવર્ધનનાથજીના દર્શન થશે? હવે મુખડા ક્યારે નિહાળીશ? મુખડા નિહાળો રે યશોદાના લાલા જાગ્યા. એ વિયોગ. જુઓ, વિયોગ અને સંયોગમાં યોગ આવ્યું. આ 2 યોગ માં સતત એ રત રહેતા. એટલા યોગીની એકાદશીનું મહત્વ. એનો નાનો દાખલો આપો. કુંભનદાસને 7 દીકરા. એમની સ્થિતિ કેવી હતી ગુસાઈજી જાણતા હતા. સાક્ષાત પુષ્ટ પુરુષોત્તમ. એ ધારે તો 1 મિનિટમાં એને લાખો અબજોપતિ કરી શકત. પણ ગુસાઈજી કે કુંભનો આવો છે ને એટલે જ મારા ગોવર્ધનનાથજીને વાલો છે. છતાંય એકવાર જરા પરીક્ષા કરવા કીધું, કુંભના હું પરદેશ કરવા જાઉં છું. પરદેશ એટલે ગુજરાત પધારતા હતા. તું મારી સાથે ચાલ, કે ત્યાં બધા વૈષ્ણવો છે તો તારે દ્રવ્યનો સંકોચ છે. કુંભનદાસ ગુરુની આજ્ઞા કોઈ દિવસ ઉઠાપાય નહીં. કુંભનદાસ તો કે ક્યાં આવું? અપ્સરા કુંડ આવજે, હું ત્યાં આવીશ. સવારે મંગળાના દર્શન કરી રાજભોગની આરતી કરી કુંભનદાસ તો ભૂખા તરસ્યા અપ્સરા કુંડે. ગુસાઈજીને આવે ને રાહ જોવે, ધજાજી સામું જોવે, મંદિર સામું ભાડે. કિત્તે દિન વે ગયો, કીર્તન ગાય છે. કેટલા જમાના બીતી ગયા તાર દર્શન કરે? અરે હજી હમણાં રાજભોગની આરતી કરીને આવ્યા છે. પણ હવે એને ખબર છે કે ઉત્થાપનમાં મને મારા પ્રભુના કિત્તે દિન બીત ગયે. ગોસાઈજીએ સાંભળ્યું, પધારતા હતા કે આ તો પ્રાણ નહીં ટકાવી શકે. હજી તો રાજભોગની આરતી કરીને નીચે આવ્યો છે કુંભનો, અને ત્યાં એ આવો વિરહનું કીર્તન ગાય છે. વ્રજની બહાર નીકળતા નીકળતા પ્રાણ ત્યાગી દેશે. ગોસાઈજી આવીને માથે હાથ મૂક્યો, કુંભના, હા મારા નાથ, હા મારા વલ્લભ. ચરણ સ્પર્શ કર્યા. કુંભના, તેરો પરદેશ હો ગયો, જા. जैसी आरती जैसो वियोग जैसो विरोग तो को है न, वैसो ही गोवर्धननाथ जी को है. वो भी तेरे बिना नहीं रह सकेगा. दौड़ता 2 પગથિયા ચડીને ઊંચે ચડી ગયા, ઉત્થાપનમાં આવી ગયા અને કીર્તન વિરહનું હિલગનું ગાયું. તો આ વિયોગ સંયોગની અંદર જે યોગ થયો યોગીની એકાદશી. બીજું, વલ્લભના અનન્ય કૃપાપાત્ર અવધૂતદાસ, એ જ્યારે રાસલીલાનો પ્રસંગ વાંચે, રાસ પંચાધ્યાય, એને દરેક સ્વરૂપના દર્શન થાય. દ્વે દ્વે ગોપી બીચ બીચ કાન. એ યોગ થાય એનો ને પ્રભુજીનો યોગ થાય. 2 નો થાય ને એને યોગ કહેવાય, એકલામાં યોગ ન હોય. અને રાસના દર્શન કરે. જે યોગીઓ કરોડો જન્મ તપ કરે તો એ પ્રભુ સાથે યોગ ન થાય. એ અવધૂતદાસને આવો યોગ થઈ જાય, યોગીની એકાદશી. અને ત્રીજું, ઉદ્ધવજી બૃહસ્પતિના શિષ્ય, ઠાકોરજીના સગામાં કાકાના દીકરા, અનન્ય સખા. મથુરા લીલા દ્વારકા લીલામાં, વ્રજ લીલામાં નહીં. વ્રજ લીલામાં સખા,
મધુમંગલ, શ્રીદામા, ચોક સખા એ બધા. મથુરામાં સખા ઉદ્ધવજી ને દ્વારકામાં અર્જુન. હવે ઠાકોરજી ને સાંજે આમ યમુનાજી આમ જોવે ને વિરહ થાય, મારા નંદ બાવા, મારા યશોદાજી, મારી કૈયાઓ, મારા બચરા, મારા રાધાજી, મારી ગોપીઓ, મારા ગોપ, મારા વ્રજવાસીઓ. અને પ્રભુના નેત્રમાંથી આંસુની ધારા થાય. યમુનાજીમાં પડે ને ઉફાણ આવે. ઉદ્ધવજી મળવા આવે અને ઠાકોરજીને ગોકુળ સામો આમ જોતા હોય, ખભે હાથ રાખે. અરે તમે તો બ્રહ્મ છો, પરબ્રહ્મ છો. આવી આહિરાણીઓ ગોબરથી ને ગંધી હોય બધી, એના પ્રેમ માટે થઈને આવા આંસુ સારો જ પ્રભુ. તમને શોભે છે આવું? તમે તો મથુરાધીશ છો. તમે ચપટી વગાડો તો હજારો દાસ દાસી ઊભા થઈ જાય. ત્યાં તો તમને છછિયા પર છાછ માટે નચાવતી હતી, અહીંયા તમે એક ઈશારે બધાને નચાવો છો. ત્યાં કાંસાની થાળી હતી પ્રભુ, અહીંયા સોના ચાંદીના વાસણ. ઓલું એક ધોળ છે ને, નંદ બાવાની માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, સોના ચાંદીના અહીં વાસણમાં જાના, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, હીરા મોતીના અહીં હાર બજાના, ગુંજાની માળ મારી રહી ગઈ ગોકુળમાં, હીરા મોતીના અહીં મુગટ મજાના, મોર પીછ પાગ મારી રહી ગઈ ગોકુળમાં, હાથીને ઘોડા અહીં ઝૂલે અંબાડીએ, ગૌરી મારી ગાવડી રહી ગઈ ગોકુળમાં, રાધાજીને એટલું કેજો ઉદ્ધવજી, રાધાજીને એટલું કેજો. હજી એક રહી ગયો, 56 ભોગ અહીં કેવા મજાના, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, રાધાજીને એટલું કેજો ઉદ્ધવજી, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, નંદ બાવાને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઠાકોરજી સમજી ગયા. ઉદ્ધવને જ્ઞાનનું બહુ અભિમાન ને મારી ગોપીને અભણ કે છે, ગોબરને ના વાળી. હવે આને ગોકુળ મહિલા વિના છૂટકો નહીં. એ કે ઉદ્ધવ એ કામ કરે. એ કે શું? એ કે આ બધી જ્ઞાનની વાતો તું ગોપીને કહી આવજા, એટલે એ ભૂલી જાય ને હું ભૂલી જાઉં. અરે એમાં શું મોટી વાત છે? સવારે ગયો ને બપોરે પાછો. ઠાકોરજી કે હા. ઉદ્ધવજી કે તૈયાર થઈને આવો. તૈયાર થઈને આવ્યા. ઠાકોરજી કે ઉદ્ધવ આ મારા પહેરી લે વસ્ત્રો, આભૂષણ. પરપુરુષને તો ત્યાં આવવાય નહીં દે ને હામુય નહીં જોવે. ઠાકોરજીએ પોતાના વસ્ત્ર આભૂષણ દીધા. ઉદ્ધવજી એના રથમાં બેસવા ગયા. ઉદ્ધવ તારો રથ નહીં આવવા દે, મારો લઈ જા. અક્રૂરજી જે રથ લઈને મને તેડવા આવ્યા હતા ને, એ રથ મારી ગોપીઓએ, ગોપોએ, ગાયોએ, બચરાએ, નંદબાવાએ, યશોદાજીએ, રાધાજીએ, વ્રજવાસીઓ જોયો છે. હું આવ્યો છું માનીને રાજી થઈને રથને, અને તને આવવા દેશે. હારું લો ને તમે કહો તો એમ. ઉદ્ધવજી બેઠા. ઠાકોરજી ઉઘાડા ચરણે. ઠાકોરજીએ વ્રજમાં ચરણમાં કાંઈ ધારણ નથી કર્યું. બાકી મથુરા લીલા અને દ્વારકા લીલામાં ચરણમાં હીરા મોતી માણેકની મોજડી પહેરાતા. ઉઘાડા પગે આવ્યા. ઉદ્ધવ ઉભો રહે.
વળી શું છે? તને નંદ બાવાની ડેલી મળશે કેમ? એ તો હું ગોતી લઈશ. ના સાંભળ, તું જેવો ગોકુળમાં એન્ટર થાય છે ને ઉદ્ધવ, ત્યાં એક નીક આવતી હશે, ગટર. એ ચોખ્ખા પાણીની હશે ઉદ્ધવ. એ ખાલી તું આમ ચાખજે, અમૃત જેવું હશે ઉદ્ધવ. હું નીકળો ને ઉદ્ધવ, ત્યારથી મારા નંદ બાવા અને યશોદાજીના અશ્રુ છે ને એની આખી નીક આવી છે. એ નીકે નીકે વયો જાજે. એ મારી ડેલી, એ મારી ડેલી હો ઉદ્ધવ. એ હું ત્યાં રહેતો તો ઉદ્ધવ. એ મારું ઘર, એ મારી ડેલી. ઉદ્ધવ કે હા હવે જાઉં છું જ્ઞાની અને પ્રેમી. વળી રથનો ચાબુક હાથમાં લીધી ઘોડાને. ઉદ્ધવ ઉદ્ધવ, તો મારી ગાયોને કેમ ઓળખીશ? ગોરી ને કારી ને ગોમર ને. તું જાઈશ ને ઉદ્ધવ તો મારી ડેલીઓ ઉદ્ધવ, મારી ડેલીમાં મારી ગાય ને બછડા છે ને, ઘાસ નીરું હશે ને, ઘાસના ઢગલા હશે, પણ મારી ગાય ખાતી નહીં હોય, મારી રાહ જોતી હશે. એને જઈને મારા આ સ્પર્શ વાળો હાથ સ્પર્શ કરજે. મારો સ્પર્શ મળશે ને એટલે એને જીવમાં જીવ આવશે. હા હવે ઉદ્ધવ, તું નંદ બાવાને કેવી રીતે ઓળખીશ? ઉદ્ધવ, તું જાઈશ ને ડેલી મારા નંદ બાવા, હું ગાયો ચરાવવા જાતી ઉદ્ધવ, તો કટોરીમાં માખણ લઈ હાથમાં આંગળી લઈને મને આમ ચટાડતા હતા ઉદ્ધવ, આમ. એ આજની તારીખમાં સવારે રોજ ઉભા રહીએ, મારા લાલાને માખણ મિશ્રી જોશે, તો મારા નંદ બાવા હાથમાં માખણની કટોરી માખણ મિશ્રીની લઈ ને આંગળીમાં આમ લઈને બેઠા હશે ને ઉભા હોય. ઉદ્ધવ, એ મારા નંદ બાવા હો ઉદ્ધવ, એ મારા નંદ બાવા. અને મારી મૈયા ઉદ્ધવ, મારી મા તો પ્રાણ ટકાવી રાખ્યા છે મારા માટે. આમ રાહ જુએ છે. તો જે મથુરા આમ મીટ માંડીને બેઠી હોય ને, જેના શરીરમાં કાંઈ ચેતન નથી, ફક્ત એ મીટ માંડીને એ પલકારો નથી રહેતી, હમણાં મારો લાલો આવશે. ઉદ્ધવ, ઈ મારા યશોદા મૈયા. ઉદ્ધવ, તું સાંભળે છે? ઈ મારા યશોદા મૈયા. ઉદ્ધવ, હું નીકળો ને, મારા સખા ગાયો ચરાવવા નથી જાતા, ગાયો બહાર જ નથી નીકળતી, બછડા જ નથી આવતા, સખાઓ રાહ જોવે છે. લાલાએ કીધું છે કે અવશ્ય આવશે. હાથમાં લકુટી, લકુટી એનું ભાથું, છાક. એ છાક સાંજે સુકાઈ જાય છે ને ઉદ્ધવ, એ છાક ને આ છીકામાંથી છૂટતું નથી ઉદ્ધવ. એ મારા સખા ઉદ્ધવ, મારી ગોપીઓ, મારી સખીઓ યમુના કિનારે જળ ભરવા જાય છે ને, બેડલા ખાલી જ છે. એને બેડલા ચડાવવા વાળો અહીંયા છે, એટલે બેડલા ચડાવતી નથી. ચડાવે કોણ? ખાલી બેડા લઈને પાછી આવે છે. દરેક ગોપીના ઘરમાં આખું પાણીયારું ખાલી હોય ને, એ મારી ગોપી અને મારા રાધાજી. ઉદ્ધવ, આખા વ્રજમાં જેણે સર્વસ્વ મારા માટે ત્યાગી દીધું છે અને મારા માટે રાહ જોઈને, આંખો એમની છે પણ દ્રષ્ટિ મારી છે, હાથ એમના છે પણ આમ રાહ મારી જોવે છે, કાન એમના છે, અવાજ મારો જ સાંભળે છે, બીજાનો નહીં, મુખ એમનું છે, અરોગ ઓછું હું એટલે મોઢામાં કાંઈ નાખ્યું નથી, ચરણ એમના છે પણ મારા માટે ચાલે છે એટલે અત્યાર સુધી ગયો ત્યારનો ચાલ્યા નથી. ઉદ્ધવ, એ મારા રાધાજી. ઉદ્ધવ કે હવે મારે જવાનું છે, હવે બપોર પડી,
સવારનો મને અહીંયા ને ઉભો રાખ્યો તમે, હવે હું જાઉં? ઠાકોરજી કે હા જા. ઉદ્ધવ નંદ બાવા યશોદાજીને કહેજે તમારો લાલો, અહીંયા બધા મને દ્વારકાધીશ કહેવા વાળા છે, રાજાથી રાજ કહેવા વાળા છે, પણ લાલો કહેવા વાળા મારા મૈયા ને મારા બાબા નથી. એકવાર જરૂર આવશે. ઉદ્ધવજી રથમાંથી ઉતરા, તમે જ બેસી જાઓ ને, જઈ આવો ને, સવારે જઈને બપોરે પાછા. ઉદ્ધવ તને ખબર છે, જે ગામમાં બહુ દેવું થઈ ગયું હોય ને, પછી દેવાળીઓ ગામ છોડી દે. એ ગામમાં ક્યારેય પાછો ન જોઈ શકે, કારણ કે એટલું દેવું થઈ ગયું. ઉદ્ધવ, મારી ગોપીઓ, મારા બ્રજવાસીઓ, મારા રાધાજી, મારા નંદ બાવા, યશોદા, સખા સખી, ગૈયા બચરા, આ બધાનું એટલું દેવું થઈ ગયું છે કે હું દેવાળીઓ થઈને આવ્યો છું. બ્રહ્માજીના કરોડો યોગ હું તપ કરું ને તો એમનું દેવું ન ચૂકવું શકું, એટલે મારાથી નહીં જવાય. ઉદ્ધવ તું જા. અને ઉદ્ધવજી આવ્યા અને ગોપીઓને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો, ભ્રમર ગીત ને બધું, આ બધું મને એમ થાય કે કહી જ દઉં, પણ સવાર સુધી અહીંથી ઊભું જ ન થવાય, સમયની મર્યાદા. અને ઉદ્ધવજી 6 મહિના ત્યાં રહે છે. અને છેલ્લે આગળનું વર્ણન નથી કરતી, કરવા બેસું તો સવાર સુધી પછી હું ન રહી શકું. મારું મન એવું છે કે હવે હું એ કેવું જ છે મારે, એટલે એને હું અહીંયા અંદર અધ્યાહાર રાખું છું. ત્યારે કહ્યું, આ પ્રભુ આવું બધું છોડીને શું કામ ત્યાં આવ્યા? નીકળ્યા ત્યારે એમ કહેતા હતા કે શું આ ગંદકી ગોવાલણોમાં તમે જોઈ ગયા છે? ગાયો ચરાવવામાં મજા આવતી હતી, અહીંયા રાજાથી રાજ છો. અહીંયા આવ્યા પછી, આવ્યા ત્યારે કૃષ્ણ કૃષ્ણ કરતા આવ્યા હતા, ગયા ત્યારે રાધે રાધે ગોપી ગોપી કરતા ગયા. અને એટલું જ કહ્યું, ગોપીઓ તમે કોઈ સ્ત્રીઓ નથી, તમે યોગીની છો, શ્રુતિઓ છો, શ્રુતિની યોગીની છો. આ કયું તું? યોગીની એકાદશી. તમે યોગીની છો. હું તો એટલું જ માગું છું કે ગુલ્મલતા બનવું. શ્લોક છે, ચરણ રેજો ગુલ્મ, એનું વિવરણ કોક વાર સુબોધિની જે કરીએ છીએ એમાં છે આ બધું. નાના નાના ગુલ્મલતાના છોડ બનવું, કે ગોપીઓ જળ ભરવા જાય, કે નંદ બાવાની ડેલીઓ આવે, ઠાકોરજીને મળવા જાય, તો એમના ચરણની રજ જે ઉડે ને, એ મારા ઉપર પડે ને તો એ મારો બેડો પાર થઈ જાય. આ યોગીની એકાદશી મારા વાલા. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ. આજે આ પ્રસંગ આવે ને ત્યારે બીજું કાંઈ મારાથી થાય જ નહીં. એ પ્રસંગમાં એટલે જ હું જલ્દી આ પ્રસંગ છેડું જ નહીં. તો એવી કાલે યોગીની એકાદશી. વલ્લભે જે બધું આપ્યું છે ને એ મહાત્મા જ્ઞાનપૂર્વક આપ્યું છે. એટલે જ કહ્યું છે, ભક્તિ એટલે શું? ઠાકોરજીમાં સુરદઢ સ્નેહ. એક નાની વાત કહી અને આજે સત્સંગને વિરામ આપીએ, કારણ કે આ પ્રસંગ આવે એટલે આ બધું કંઈ થાય નહીં. ચંપકેશ નામના એક ઠાકોરજી હતા, નામ એનું ચંપકેશ. હવે ઠાકોરજી એટલે સેવા, સ્મરણ, સત્સંગ રાજાધિરાજની જેમ થતું હોય. 56 ભોગે આવે ને, વસ્ત્ર હોય ને, આભૂષણો હોય ને, હીરા હોય ને, મોતી હોય, માણેક હોય, વૈભવ હોય. હવે વર્ષો પહેલાની વાત છે કે તુર્કીના રાજાએ આક્રમણ કર્યું, સાઉથમાંથી આવ્યા. હવે બધાને એવું કે હિન્દુઓના જ્યાં મંદિર હોય ને ત્યાં હીરા મોતીમાં પૈસો, સોના ચાંદી હોય. તો આ ઠાકોરજી બિરાજતા હતા. કોઈકે સમાચાર આપ્યા કે આ મંદિર તો તમારે એકવાર લૂંટી જાવ ને પછી તમારે બીજું કાંઈ કરવા પડવું જ ન રહે. રાજાએ તો લૂંટી લીધા, બધું લઈ લીધું.
અને ઠાકોરજી હતા ને એની દીકરી ભેગી હતી, રાજાને એટલી વાલી હતી, ઘણા વર્ષે આવી હતી, એને લીધા વિના ક્યાંય જાય નહીં. બાપને દીકરી બહુ વાલી હોય. તો ઠાકોરજી જોયા તો આ યવન પુત્રીને એવું થયું, આ તો મારા ગુડ્ડા છે. આપણે ઠાકોરજી નાના હોય ત્યાં ઢીંગલા ઢીંગલી રમીએ ને, એમ હિન્દીમાં કે એક મેં ગુડ્ડી ઓર એ ગુડ્ડા, લઈને લઈ લીધા. બાબા વાહ, એ મેરા ગુડ્ડા, ઉનકે સાથ મેં ખેલુંગી. હા હા લઈ લે. ઠાકોરજીને એનો ગુડ્ડા બનાવી દીધા, રમવાનું રમકડું. હવે ત્યાં લઈ ગયા, આને નવડાવે, ખવડાવે, એને શ્રૃંગાર કરે, એને રમવા બોલાવે. આખો દિવસ એની મય હોય. રાજા કે તને ગુડ્ડો બહુ ગમે છે, તું કહેતો દુનિયાનો સારામાં સારા ગુડ્ડા તને લાવી દઉં. બાબા આનાથી સારા ગુડ્ડા દુનિયામાં હોય જ નહીં. આ ગુડ્ડા રમને બહુ મજા આવે છે. રાજા કે કાંઈ વાંધો નહીં, મગાવે, મને આ હીરા મંગાવી દો ને, હાર મંગાવી દો ને, મને આવું મંદિર કરાવી દો ને, બધું. હવે ઠાકોરજી કે અહીંયા ખરો ભરાયો યવનમાં. યવનને બનાવવા વાળા તો પ્રભુ જ ને. જે સેવા કરતા હતા એ ગુસાઈજીને સ્વપ્નમાં કહ્યું એમણે, મને અહીંયા રાખવાનો જ, તમે બધા શું કરો છો ત્યાં, મને જલ્દી લઈ જાઓ અહીંથી. એટલે હજારો શિષ્યો સાથે જે સેવા કરતા હતા એ ગુસાજી રાજાના દરવાજે આવ્યા, પગે ચાલીને કેટલા વખતે. રાજાએ કીધું કે હવે શું આવવાનું થયું, તમારું બધું લૂંટી તો લીધું છે અમે, હવે તો તમારી પાસે કાંઈ છે નહીં, ભીખ માંગવા આવ્યા છે. ભીખ અમે કોઈ પાસે માગીએ જ નહીં, તમને અમે ભીખ આપી એવા છે, પણ અમે તમને ભીખ આપવા લાયક નહોતા સમજતા એટલે તમે લૂંટી ગયા. તો કે શું છે? તો કે અમારા ઠાકોરજીને તમે અહીં લઈ આવ્યા છો, લૂંટી ગયા એનો વાંધો નહીં, બધું રાખો, પણ અમારા ભગવાન, અવર ગોડ, એ અંદરથી આપો. તમારી દીકરી એને ગુડ્ડો કરીને રમે છે ને, આ રમકડું છે. રાજા કે સાંભળો, જો તમે બહુ તમારા ઠાકોરજી માટે બધા પગે ચાલીને આવ્યા, આટલા બધા શિષ્યને લઈને, તો તમે એને ભગવાન માનો છો? ભગવાન માનતા નથી, ભગવાન જ છે. તો એને એટલી ત્રેવડ નથી, હાલીને બહાર આવી જાય. જો એ ચાલીને બહાર આવે તો તમે લઈ જાઓ, ન આવે તો આનો ગુડ્ડો છે એની હારે જ રમશે. હવે ઠાકોરજીને વિનંતી કરી, પધારો. સ્વપ્નમાં આવીને આજ્ઞા કરો છો ને અંદર બેઠા છો, હમણાં યવન અંદર આવવા દે, ગુડ્ડા તરીકે રમવું છે હજી આની હારે તો રહો, નહીતર હાલો. ઠાકોરજી કે કળિયુગમાં ચમત્કાર થાય નહીં, હું આવીશ એટલે ચમત્કાર ગણાશે, તમે કાંઈક કરો. ગુસાઈજી ઈ કે આપ અમને કરવાનું કયો છો, આજે ચમત્કાર કરવો જ પડશે. આ રાજા વાજા વાંદરા, એમાં પાછું આ યવન, તમારે બહાર આવવું જ પડશે, નહીં તો અમે ખાલી હાથે પાછા જાશું. ઠાકોરજી કે અમારા સેવા કઈ ખરા છે. હવે ઓલી રમતી હતી, હવે રમતી હોય તો આવવા ન દે, એને એટલી આસક્તિ થઈ ગઈ હતી અંદર, એને આ ગુડ્ડા વિના, રમકડા વિના એક પળ ન ચાલે. તે રમતા રમતા થાકી ગઈ એટલે એ છોકરી, દીકરી, એ બીટિયા સૂઈ ગઈ એટલે ઠાક 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 કરતા આવી ગયા. આવીને ગુસાઈજીની ગોદમાં બાબા ચાલો. રાજા નતમસ્તક થઈ ગયો કે હિન્દુના ગુરુ, હિન્દુના ગોડ આવા, હિન્દુના ઠાકોરજી આવા, લઈ જાઓ પ્રેમથી. ને માની ગયો, ગુસાઈ આ તમારા ઠાકોરજી, તમારા ભગવાન,
તમારા ગોઠ છે. આવીને બધું પંચામૃત ને બધું કરી ને પાછા મંદિરમાં બિરાજે. મંદિર થોડા લઈ ગયા હતા, બધું લૂંટી ગયા હતા. પાછો વૈભવ ને ઓલી દીકરી ઉઠીને કે બાબા મેરા ગુડ્ડા, બાબા મેરા ગુડ્ડા. સારામાં સારા લઈ દીધા. નહીં, એ ગુડ્ડા નહીં, વાહી ગુડ્ડા મોકો चाहिए. ખાવાનું છોડી દીધું, પીવાનું છોડી દીધું, બોલવાનું છોડી દીધું. રાજાએ જોયું આ તો મરી જશે. મોકો વો ગુડ્ડા કે પાસ લે જાઓ. રાજા કે હવે ચાલશે નહીં. રથ કર્યો તૈયાર, સૈનિકો લીધા, આવ્યા પાછા મંદિરે. અંદર ન ગયા. ચમત્કાર જોઈ લીધો હતો ને કે આ તો હિન્દુના ઠાકોરજી છે. એ બહાર આવી શકે આટલું સ્વરૂપ સંપટેશ્વર ઠાકોરજી, એમ મને ધડથી માથું જુદું કરી શકે, મારા સૈનિકોને પતાવી શકે. બહાર ઉભા રહ્યા. એટલે ઓલી દીકરીએ કીધું બાબા અંદર મેરા ગુડ્ડા હે, બાબા અંદર મેરા ગુડ્ડા હે. ગુસાઈજી બહાર આવ્યા. કેમ આવું થયું? અંદર નહીં આવીએ, અમે યવન છીએ, તમારા ઠાકોરજીને નહીં અબડાવીએ, પણ મારી આ દીકરીને એકવાર દર્શન કરાવી દો. આ પગથિયા પર ઊંચી કરો અને બધાને કે ગલી કરો. યવનની રાજાની બેટિયાએ યવને સમટેશ્વર મહાદેવ ઠાકોરજીના દર્શન કર્યા. ઠાકોરજી મંદ મંદ મુસ્કાયા એની સામે, ભ્રકુટી નચાવી. માથાની વેણીમાંથી એક ફૂલ નીચે પડ્યું. આ દર્શન આ બીટિયાને થયા. દર્શન કરતા કરતા લીલામ પહોંચી ગઈ. वो ही मेरा गुड्डा और वाकी गुड्डी मैं. તો આ બધું કોઈ ચમત્કાર નથી. ક્યાંય જ્યાં જરૂર પડી ત્યાં આપણા વલ્લભ હોય, રામાનુજાચાર્ય હોય, મધ્વાચાર્ય હોય, નિંબાકાચાર્ય હોય. જ્યાં જરૂર પડે ત્યાં ચમત્કાર. તો આજના સત્સંગમાં હવે ટાઈમ પૂરો થયો છે એટલે અહીં વિરામ આપીએ. કાલે યોગીની એકાદશીના બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना अवतार पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड़ी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आ कली में, जासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.